નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલગ્રામ કુમાર પ્રાથમિક શાળા ખાતે ગેટનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં દાતાઓના સહયોગથી ગોપાલગ્રામમાં આવેલ કુમાર શાળા ખાતે આજરોજ ઓપનિંગ કરતા દાતાઓ પુષ્પાબેન ચંપકભાઈ થકાણ દ્વારા ગેટમાં 1,10,000ના ખર્ચે નવો ગેટ બનાવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કાર્યક્રમમાં સરપંચ હરેશભાઈ વાળા, મેરામભાઈ વાળા તથા ગૌતમભાઈ, શંભુભાઈ, કાળુભાઈ, કનુભાઈ, પ્રતાપભાઈ વાળા, ડોક્ટર વાળા સાહેબ, ગુણવંતભાઈ ચૌહાણ, મુકેશભાઈ રાઠોડ અને શાળાના આચાર્યશ્રીઓ રજનીકાંતભાઈ તાફડા તથા સ્ટાફ અને કન્યા શાળાના આચાર્ય મેઘાબેન પંડ્યા, શિક્ષકો અને ઓપી ચાટકિયા હાઈસ્કૂલના આચાર્ય ત્રિવેણીબેન અને શિક્ષકોની હાજરી જોવા મળી। રિપોર્ટર પ્રતાપ વાળા, આરટીવી ન્યૂઝ, ધારી, અમરેલી। આજે ગોપાલગ્રામ મુકામે દાતાશ્રી અંશુયાબેન અરવિંદભાઈ ધકાણ તથા પુષ્પાબેન ચંપકભાઈ ધકાણ દ્વારા ગેટ માટે અમને 1,10,000 રૂપિયા આપેલા, જે ગેટનું આજે નિર્માણ થતાં અને એમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ તે પ્રસંગે આજે સૌ ગ્રામજનોની હાજરીમાં ભાઈઓ તથા બહેનો અને બાળકો, વિદ્યાર્થી, શિક્ષકો, તમામ શાળાના સ્ટાફ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ જ ખુશીથી ઉજવાયો હતો।